નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, રિપોર્ટેડ સ્પીચના નિયમોનો બરાબર અભ્યાસ કરી લીધા પછી હવે આપણે તેના વાક્યોનો અભ્યાસ કરીશું. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યનું રૂપાંતર કરતી વખતે આ પ્રમાણેના ફેરફાર કરવાના થાય છે. રિપોર્ટિંગ વર્બનો ફેરફાર. રિપોર્ટિંગ વર્બ એટલે તમને બધાને ખ્યાલ છે. સે, સેઝ ટુ, say to, will say, shall say, has just said, said. આ બધા જ અવતરણ ચિહ્ન દૂર કરી મુકાતા સંયોજકનો ફેરફાર. સંયોજક પણ યોગ્ય રીતે મૂકવાનો આવે છે. સર્વનામમાં ફેરફાર આપણે બરાબર રીતે જોયું હતું. વિભક્તિ બધી. કાળમાં ફેરફાર, કાળનો ફેરફાર પણ જોયેલો. અને સમય અને સ્થળ દર્શક શબ્દમાં ફેરફાર. હવે એવા વાક્યો જોઈએ આપણે કે જેમાં રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો પણ રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં ક્યારેય ફેરફાર ન થાય, કાળમાં ફેરફાર ન થાય. જનરલી આપણે એવું નિયમમાં ભણેલા હતા કે રિપોર્ટિંગ વર્બ જો ભૂતકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચમાં 3 ફેરફાર થાય છે. સર્વનામનો ફેરફાર, કાળનો ફેરફાર અને સમય અને સ્થળ દર્શક શબ્દનો ફેરફાર. તો અહીંયા એમ કહે છે કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો પણ રિપોર્ટેડ સ્પીચમાં ક્યારેય ફેરફાર ન થાય. તો કે સનાતન સત્ય અંદર આપેલું હોય સ્પીચમાં, વૈજ્ઞાનિક નિયમો આપેલા હોય, ગાણિતિક સિદ્ધાંતો હોય અને કહેવતો આપેલો હોય ત્યારે અંદરના સ્પીચના કાળમાં ફેરફાર થતો નથી. બાકીના જે ફેરફાર છે બધા ફેરફાર થાય છે. પહેલા નંબરનો ફેરફાર, બીજા નંબરનો ફેરફાર, ત્રીજો અને પાંચમો જે ઉપર બતાવેલા છે બધા ફેરફાર થઈ શકે, પણ 4 નંબરનો ફેરફાર થતો નથી. ધ જોગ્રાફી ટીચર સેડ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ધ જોગ્રાફી ટીચર સેડ ધેટ. સંયોજક ઇન્વર્ટેડ કોમા કાઢી અને સંયોજક મૂકવાનું. સાંભળનાર વ્યક્તિ છે નહીં માટે સેડનું સેડ. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે. તો સનાતન સત્ય છે, આમાં કોઈ ફેરફાર ન પડે કે અત્યારે આમ ફરે છે પછી નહીં ફરે, એવું ક્યારેય બનવાનું નથી. ધનો ટી છે એ સ્મોલ થઈ ગયો છે. ધ ટીચર સેડ. બીજું વાક્ય જોઈએ. ધ ટીચર સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ધ ટીચર સેડ ધેટ, ઇન્વર્ટેડ કોમા દૂર કરી અને ધેટ મૂકવાનું. ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો ઓનેસ્ટીનો એચ છે એ સ્મોલ કરવાનો છે, એ પણ એમનું વાક્ય રાખેલું છે. માયા સેઝ ટુ મીના. હવે સેઝ ટુ આવ્યું તો સેઝ ટુ શેમાં કન્વર્ટ થાય છે? ટેલ્સમાં. જો નીચે આપેલું જ છે, અંડરલાઇન કરેલી છે ટેલ્સને. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કર્યો બતાવ્યું છે. આઈ વોન્ટ ટુ બી અ ટુરિસ્ટ ગાઈડ. હું ટુરિસ્ટ ગાઈડ બનવા ઈચ્છું છું. માયા છે એ મીનાને કહે છે. ઇન્વર્ટેડ કોમા દૂર કરી વાક્ય શેનાથી જોડવાનું છે? ધેટથી વાક્ય જોડ્યું. હવે મીના છે એ પોતાના માટે આઈ વાપરે. આપણે મીના માટે શું વપરાય? થર્ડ પર્સન સિંગ્યુલર, સર્વનામનો ફેરફાર. તો શી કરવું પડે. એસનો શીનો એસ કેપિટલ કરવાનો નથી, વાક્ય એક જ બની જાય છે. માયા ટેલ્સ મીના ધેટ શી વોન્ટ્સ ટુ બી અ ટુરિસ્ટ ગાઈડ. હવે અહીંયા જો આપણે કાળ નથી ફેરવતા. આઈ સાથે ક્રિયાપદનું V1 વપરાણું છે. શી સાથે V1ની સાથે એસ કે ES પ્રત્યય લગાડવો પડે એટલે વોન્ટને એસ લાગે છે માટે અહીંયા એસ લગાડેલો છે. કાળ ફેરવો નથી. સાદો વર્તમાન કાળ હતો, સાદો વર્તમાન કાળ જ રહ્યો છે. શી વોન્ટ્સ ટુ બી અ ટુરિસ્ટ ગાઈડ. અમિત વિલ સે. એક ભવિષ્યકાળવાળું પણ લીધેલું છે આપણે. અમિત વિલ સે સાપુતારા ઇઝ રિયલી અ નાઇસ હિલ સ્ટેશન. અમિત વિલ સે ધેટ. સાદા વાક્યોમાં સંયોજક ધેટ આવે છે. સાપુતારા ઇઝ રિયલી અ નાઇસ હિલ સ્ટેશન. તો આ રીતે સનાતન સત્ય, વૈજ્ઞાનિક નિયમો, ગાણિતિક સિદ્ધાંતો અને કહેવતો આવે ત્યારે 4 નંબરનો ફેરફાર થતો નથી, એટલે કે કાળમાં ફેરફાર કરવાનો રહેતો નથી, બાકીના ફેરફાર કરવાના હોય છે. હવે જોઈએ આની જે પેટર્ન છે, આપણે ઇનડાયરેક્ટ સ્પીચના બધા વાક્યો કરેલા છે એમાં પેટર્ન જોઈએ આપણે તો તમારે અહીંયા ભણવાની છે એસર્ટિવ સેન્ટેન્સની અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની પેટર્ન અને આજ્ઞાર્થ વાક્યની 3 પેટર્ન આપણે અહીંયા કરેલી છે. ઇનડાયરેક્ટ સ્પીચ, એસર્ટિવ સેન્ટેન્સીસ. એસર્ટિવ એટલે વિધાન વાક્ય. શું ફેરફાર થાય છે તો જોઈએ કે રિપોર્ટિંગ વર્બમાં સેઝ ટુના બદલે ટેલ્સ મુકાય છે. સે ટુના બદલે ટેલ મુકાય છે. સેડ ટુના બદલે ટોલ્ડ મુકાય. બીજો ફેરફાર તો કે સંયોજક તરીકે એસેટિવ સેન્ટેન્સ છે એમાં ધેટ મૂકવાનું છે. ત્રીજું,
આ સિવાયના જે ફેરફાર આપણે કરેલા હતા, સર્વનામનો ફેરફાર, કાળનો અને સમય દશક શબ્દમાં ફેરફાર, એ અગાઉ શીખ્યા મુજબ કરવાના રહે છે. દર વખતે નિયમો રિવાઇઝ કરીએ તો જ આપણે જ્યારે વાક્ય કરવા બેસીએ ત્યારે આપણને બરાબર વાક્ય આવડે. દર્શન સેડ ટુ ભૈરવી. દર્શન સેડ ટુ ભૈરવી, આઈ સો ધ ફિલ્મ યસ્ટરડે. આનાથી આપણે શરૂઆત કરેલી, એ જ વાક્ય અહીંયા આપેલું છે. દર્શન સેડ ટુનું થશે ટોલ્ડ, એ બતાવેલું છે અંડરલાઇન કરીને અહીંયા. દર્શન ટોલ્ડ ભૈરવી, ઇન્વર્ટેડ કોમા દૂર કરવાના અને ધેટ સંયોજક મૂકવાનું. ધેટ. હવે દર્શન પોતાના માટે આઈ વાપરે, આપણે શું વાપરવું પડે? હી વાપરવું પડે. દર્શન થર્ડ પર્સન સિંગ્યુલર અને મેલ પર્સન છે, માટે દર્શન માટે હી વપરાય. બીજો ફેરફાર, કાળનો ફેરફાર. સો SAW સો આપેલું છે, સી સો સીન. તો સાદો ભૂતકાળ આપેલો છે, V2 આપેલું છે, એ શેમાં ફેરવાય? તો કે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય. એટલે કે V2 શેમાં કન્વર્ટ થાય? તો કે હેડ વત્તા V3માં. આ રીતે તરત જ આપણને એક્ઝામ ટાઈમે યાદ આવવું જોઈએ. હી હેડ સીન, સોનું V3 થાય છે સીન. હી હેડ સીન ધ ફિલ્મ, અને યસ્ટરડેનું થાય છે ધ પ્રીવિયસ ડે. યસ્ટરડેનું થશે ધ પ્રીવિયસ ડે. આ રીતે ફેરફાર હાઇલાઇટ કરીને બતાવેલા છે, જેથી તમને ખ્યાલ આવે કે કુલ કેટલા ફેરફાર થાય છે. 5 ફેરફાર બતાવેલા છે, જે નિયમ પ્રમાણે આપણે ભણેલા છીએ. સીમા સેઝ ટુ નીમા, આઈ ડોન્ટ લાઇક આઇડલ પર્સન્સ. સીમાએ નીમાને કહે છે, સેઝ ટુ એનું ટેલ્સ કરેલું છે, અંડરલાઇન કરીને બતાવ્યું છે, ઇન્વર્ટેડ કોમા દૂર કરી ધેટ મૂકવાનું છે. સંયોજક સીમા છે પોતાના માટે આઈ વાપરે, આપણે સીમા છે થર્ડ પર્સન સિંગ્યુલર અને પાછું ફિમેલ પર્સન છે, માટે શી લખવાનું છે. શી ડઝ નોટ લાઇક આઇડલ પર્સન્સ. આઇડલ એટલે આળસુ વ્યક્તિઓ, તેને ગમતી નથી. હવે સેઝ ટુ ક્રિયાપદ આપેલું છે, માટે કાળમાં ફેરફાર થાય નહીં. આપણને યાદ છે કે રિપોર્ટિંગ વર્બ જ્યારે સાદા વર્તમાન કાળમાં હોય અને ભવિષ્યકાળમાં હોય ત્યારે કાળમાં ફેરફાર થતો નથી. એટલે સીમા પોતાના માટે આઈ ડોન્ટ વાપરે, જ્યારે આપણે સીમા માટે શી વાપરીએ એટલે ડુની જગ્યાએ આપણે શું લખવું પડે? ડઝ લખવું પડે. શી ડઝન્ટ લાઇક આઇડલ પર્સન્સ, તેને આળસુ વ્યક્તિઓ ગમતી નથી. અભી સેડ ટુ પ્રજ્ઞા, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, યુ ડુ નોટ હેલ્પ મી ઇન માય વર્ક. અભી સેડ ટુ પ્રજ્ઞા, સેડ ટુનું શું થશે? સાંભળનાર વ્યક્તિ હાજર છે, ટોલ્ડ કરવાનું, ઇન્વર્ટેડ કોમા દૂર કરી ધેટ મૂકવાનું. અભી છે એ પ્રજ્ઞા માટે યુ વાપરે, આપણે પ્રજ્ઞા માટે શું વાપરે? તો કે શી વાપરે. આપણી સામે અત્યારે પ્રજ્ઞા છે નહીં. શી મૂકેલું છે, પછી સેડ ટુ આપેલું છે, એટલે હવે કાળમાં ફેરફાર થશે, એટલે ડુ નોટનું થશે ડીડ નોટ. સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં ફેરવાય, અથવા ડુ નોટનું કન્વર્ટ થાય ડીડ નોટમાં. શી ડીડ નોટ હેલ્પ. હવે અભી પોતાના માટે મી વાપરીએ, તમે કે હું, અભી તો છીએ નહીં. તો આઈ કર્તા વિભક્તિ છે, એનું કર્મ વિભક્તિ મી કરેલું છે, તો આપણે પણ અભી માટે કર્તા વિભક્તિ હી થઈ, તો એનું કર્મ વિભક્તિ હિમ ફેરવવું પડે. ત્યાં હી ચાલે નહીં. શી ડીડ નોટ હેલ્પ હિમ ઇન, તેના કામમાં. અભી કે છે મારા કામમાં. હવે અભીનું કામ એટલે આપણે શું કહેવાય? હીઝ વર્ક એવું કહેવું પડે. તો આ હિમ અને હીઝનો ફેરફાર ખાસ યાદ રાખવાનો છે. તો આ છે એસેટિવ સેન્ટેન્સીસ. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્યો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા 2 પ્રકારનું પૂછાય છે. પ્રશ્નાર્થ વાક્યો 2 પ્રકારના હોય છે. સાદા પ્રશ્નાર્થ વાક્યો એટલે કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો, અને WH કે હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. જે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, શેલ, વિલ, કેન, મે આવા સહાયકારક ક્રિયાપદથી શરૂ થતી હોય ત્યારે એવા વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે હવે ધેટ ન મુકાતા ઇફ અથવા તો વેધર મુકાય છે. અહીંયા બતાવેલું છે તમને કેસરી અક્ષરોથી કે ઇફ અથવા તો વેધર સંયોજક બને છે. સામે તો કે WH અને હાવવાળા શબ્દોથી જે વાક્ય શરૂ થતા હોય, એવા પ્રશ્નસૂચક શબ્દથી વાક્ય શરૂ થતું હોય તો ત્યાં સંયોજક કોણ બને? તો ત્યાં પોતે જ સંયોજક બને છે. પ્રશ્નાર્થ સૂચક શબ્દ જ સંયોજક બને. એટલે કે વોટ આપેલું હોય, વેન આપેલું હોય, હાવ આપેલું હોય, હાવ મેની, હાવ લોંગ, હાવ મચ, કોઈ પણ આપેલા હોય શબ્દો, એ પોતે સંયોજકનું કામ કરે છે. પણ આ બંને વાક્યોમાં
ખાસ ત્રીજો ફેરફાર કયો યાદ રાખવાનો છે? તો કે એ ફેરફાર એ યાદ રાખવાનો છે કે પ્રશ્નાર્થ વાક્ય હવે સાદું વાક્ય બની જાય છે, એટલે કે વિધાન વાક્યમાં ફેરવાઈ જાય છે. હવે સાદા વાક્યમાં અને વિધાન વાક્યમાં શું ફેર હોય? તો નીચેનું વાક્ય આપણે સ્ટડી કરીએ તો તરત ખ્યાલ આવે કે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય અને અથવા તો WH વાળો શબ્દ આગળ આવી જાય અને પછી કર્તા આવે, જ્યારે સાદા વાક્યમાં કર્તા આગળ આવી જાય છે. એટલે ખાસ યાદ રાખવાનું, પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટમાં ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે વિધાન વાક્યમાં ફેરવાય છે. હવે આપણે એને જોઈએ વાક્ય. ધ સ્ટ્રેન્જર સેડ ટુ મી, કેન યુ હેલ્પ મી? ક્વેશ્ચન માર્ક, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. ધ સ્ટ્રેન્જર આસ્ડ, હવે આપણને ખબર છે કે સેડ ટુનું શું કરવું પડે છે? આસ્ડ કરવું પડે છે. સેડ ટુનું શું કરાય છે? આસ્ડ, પ્રશ્નાર્થ વાક્ય છે માટે. હવે ધ સ્ટ્રેન્જર આસ્ડ મી, સંયોજક કયું મૂકવાનું છે? આપણને ખબર છે કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થયું છે, એટલે કે કેનથી વાક્ય શરૂ થયું છે, તો સંયોજક આપશે ઇફ. હવે યુ હેલ્પ મી, કેન યુ હેલ્પ મી એ લખવાનું છે. હવે આનો જ્યારે ફેરફાર કરવાનો હોય ત્યારે આપણે વાક્ય સીધું રૂપાંતર કરવા જઈએ તો ફાવે નહીં. માટે તમને અહીંયા રફ વર્ક કરીને બતાવેલું છે કે તમને સપોઝ વાક્ય આપેલું છે કેન યુ હેલ્પ મી, તો એટલો કટકો તમારે પાછળ રફ વર્કમાં લઈ જવાનો, એને યોગ્ય રીતે પહેલાં ક્રમમાં ગોઠવી લેવાનો. યુ કેન હેલ્પ મી, અથવા તો ક્વેશ્ચન પેપરમાં પેન્સિલથી કરવાનો ક્રમ યોગ્ય, એને સાદા વાક્યમાં પહેલેથી જ ફેરવી લેવાનું, જેથી કરીને આપણને પછી તકલીફ પડે નહીં. હવે સ્ટ્રેન્જર છે એ મારા માટે, એ પોતાના માટે આઈ વાપરે છે. શું કહે છે? યુ કેન હેલ્પ મી, એ મારા માટે યુ વાપરે છે. હવે હું મારા માટે શું વાપરીશ? તો યુનો કન્વર્ટ કરવું પડે. અહીંયા એરો કરીને બતાવેલું છે આઈ. કેન શેમાં રૂપાંતર થાય? આપણને બધાને ખબર છે, શેલ વિલનું વુડ, કેનનું કુડ, મેનું માઇટ, તો અહીંયા કેનનું કુડ કરવાનું છે, હેલ્પ મૂકવાનું છે. હવે સ્ટ્રેન્જર પોતાના માટે મી વાપરે છે, તો સ્ટ્રેન્જર આઈનું કર્મ વિભક્તિ અહીંયા મી આપેલું છે, પણ આપણે તો સ્ટ્રેન્જર એટલે કે અજાણી વ્યક્તિ એટલે કે હી છે, એનું કર્મ વિભક્તિ હિમ વાપરવું પડે. આ રીતે રફ કામ કરીને આટલો કટકો છે એ સંયોજક પછી મૂકી દેવાનું, જેથી કરીને આપણું આવું વાક્ય ક્યારેય ખોટું ન પડે અને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણને પૂરા માર્ક આવે. ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂરા માર્ક લેવા માટે નાની નાની બાબતો ધ્યાનમાં રાખવી. જાનવી સેડ ટુ મી, શેલ આઈ કમ ટુ મીટ યુ ટુમોરો? ક્વેશ્ચન માર્ક કરવાનો છે. જાનવી આસ્ડ મી, સેડ ટુનું શું થાય છે? આસ્ડ મી. ઇફ, સંયોજક કયું આવવાનું છે? ઇફ, કારણ કે શેલથી વાક્ય શરૂ થયું છે. હવે તમે ગોઠવી નાખશો કે શેલ આઈ કમની જગ્યાએ શું કરશું? આઈ શેલ કમ. હવે જાનવી પોતાના માટે આઈ વાપરે, આપણે શું વપરાય? શી વપરાય. શેલ વિલ શેમાં કન્વર્ટ થશે? વુડમાં. શી વુડ કમ ટુ મીટ, એ પોતાના માટે, મારા માટે યુ વાપરે છે, હું મારા માટે શું વાપરીશ? મી વાપરીશ. અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. જાનવી આસ્ડ મી ઇફ શી વુડ કમ ટુ મીટ મી ધ નેક્સ્ટ ડે. તો આ રીતે થઈ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય એવા વાક્યોનું રૂપાંતરણ આપણે શીખ્યા. હવે WH વાળા જે વાક્યો છે એનું રૂપાંતર આપણે શીખીએ, એનો આપણે અભ્યાસ કરીએ. બરાબર, તો એના થોડા નિયમો જોઈ લે. રિપોર્ટિંગ વર્બમાં સેઝ ટુના બદલે આસ્ક લખાય. સેઝ ટુ આપેલું તો આસ્ક કરવું પડે, આસ્કને એસ લગાડવું પડે. સે ટુના બદલે આસ્ક મુકાય છે અને સેડ ટુના બદલે આસ્કડ, ભૂતકાળ આપેલું તો ભૂતકાળમાં લખવું પડે છે રિપોર્ટિંગ વર્બ. સંયોજક વાક્યમાં જે શબ્દ આપેલો હોય તે જ રાખવાનું છે. હાઉ લોંગ, હાઉ મચ, હાઉ મેની, વેર, વાય, વોટ, વેન, વેર, જે કંઈ બી સંયોજકમાં જે શબ્દ વાપરેલો એને જ સંયોજક બનાવવાનું છે. પ્રશ્નાર્થ સૂચક શબ્દ વાપરેલો હોય તેને જ. ફેરફાર પાછા જે નિયમમાં છે એ જ યાદ રાખવાના છે. સર્વનામનો ફેરફાર કરવાનો, કાળનો ફેરફાર કરવાનો અને સમયદર્શક શબ્દમાં ફેરફાર અગાઉ શીખ્યા મુજબ યાદ રાખવાના છે. નિયમો બેઝ આવડશે તો જ આગળની પેટર્ન આવડશે, નહીતર આવડશે નહીં. ધ ટીચર સેડ ટુ કવિતા, વાય આર યુ ટોકિંગ નાવ? ધ ટીચર આસ્ડ કવિતા, ક્વેશ્ચનવાળું વાક્ય છે એટલે તરત આપણને ખબર પડે કે સેડ ટુની જગ્યાએ આસ્ડ લખવાનું છે. વાય આર યુ ટોકિંગ નાવ? હવે કવિતાને પ્રશ્ન પૂછે છે. હવે એ શબ્દ જ આપણું છે એ શું બની જાય છે? સંયોજક બની જાય છે. W નાનો કરવાનો, કેપિટલ નહીં કરવાનો. કવિતા માટે યુ વાપરે છે. આપણે કવિતા થર્ડ પર્સન સિંગ્યુલર, ફિમેલ પર્સન છે માટે શી કરશું અને આર ટોકિંગનું થશે વોઝ ટોકિંગ. શી સાથે વોઝ વપરાય. ચાલુ વર્તમાનકાળ શેમાં ફેરવાય? તો કે ચાલુ ભૂતકાળમાં ફેરવાય.
તો શી વોઝ ટોકિંગ અને નાવનો ફેરફાર થશે, સમયદર્શક શબ્દમાં ફેરફાર ધેન. ધ ટીચર આસ્ક્ડ કવિતા વાય શી વોઝ ટોકિંગ ધેન. તો 5 ફેરફાર અહીંયા કરેલા છે અને સંયોજક એમને એમ રહે છે, એ તમને રેડથી લખીને અહીંયા બતાવેલું છે. માય ફ્રેન્ડ સેડ ટુ મી, હાઉ મેની યર્સ ડીડ યુ સ્ટે ઇન અમેરિકા. પ્રશ્નાર્થ વાક્ય છે, સેડ ટુ ને આસ્ટમાં ફેરવશું, હાઉ મેનીનું હાઉ મેની રાખશું, પણ હવે એચ કેપિટલ રહેશે નહીં. સાદો ભૂતકાળ આપેલો છે, એને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો છે. બરાબર છે. હાઉ મેની યર્સ એ મારા માટે યુ વાપરે છે, હું મારા માટે શું વાપરીશ, આઈ કરીશ. સાદો ભૂતકાળ શેમાં ફેરવાય, પૂર્ણ ભૂતકાળમાં, એટલે કે સ્ટેડ થાય એનું આપણે હેડ સ્ટેડ V3 કરવું પડે. ડીડ સ્ટે આપેલું છે, એનું હેડ સ્ટેડ V3 કરવું પડે, હેડ વત્તા V3. આઈ હેડ સ્ટેડ ઇન અમેરિકા. મનન સેડ ટુ ઉબેદ, વેર ઇઝ માય ડિક્શનરી. મનન છે ઉબેદને પૂછે છે કે ભાઈ મારી ડિક્શનરી ક્યાં છે. મનન આસ્ક્ડ ઉબેદ, W કેવો કરવાનો છે, અહીંયા સ્મોલ કરવાનો, સંયોજક વેરનું વેર જ રાખવાનું છે. મનન પોતાની ડિક્શનરી માટે માય ડિક્શનરી વાપરે, આપણે મનનની ડિક્શનરી માટે શું કરવું પડે, મનન મેલ પર્સન છે, છોકરો છે, માટે હીનું હી, એણે આઈનું માય કર્યું છે, આપણે હીનું હીઝ કરવું પડે. માલિકી દર્શાવવા માટે, વસ્તુ સાથેનો સંબંધ દર્શાવવા માટે હીઝ વપરાય છે, એટલે અહીંયા હીઝ કરવું પડે. હીઝ ડિક્શનરી અને ઈઝનું વોઝ, એમિઝાર શેમાં કન્વર્ટ થાય છે, વોઝમાં. તો આ બંને પેટર્ન સરસ રીતે યાદ રહી જવી જોઈએ નિયમો સાથે. વારંવાર આ જોશો તમને તો ખ્યાલ આવશે કે સરળતાથી નિયમો યાદ રહી જાય છે. તો પ્રશ્નાર્થ વાક્યની પેટર્ન 2 પ્રકારની હોય છે. બરાબર છે. સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા અને WH કે હાવથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો. એના પછીની પેટર્ન છે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ, આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય એટલે કે આપણે ઘણાને એમ કહીએ ગેટ આઉટ ફ્રોમ ધ ક્લાસરૂમ. ટીચર ગુસ્સે થયા હોય તો વિદ્યાર્થીને કે ગેટ આઉટ ફ્રોમ ધ ક્લાસરૂમ. કોઈક આપણને કંઈક રિક્વેસ્ટ કરવી હોય તો કે પ્લીઝ ગીવ મી એ ગ્લાસ ઓફ વોટર. મમ્મી હોય તો નાના એવા બાળકને કે ડોન્ટ ગો નિયર ધેટ વેલ, તે કૂવાની પાસે જતો નહીં. વેલ એટલે કૂવો. તો જે કંઈ બી ક્રિયાપદથી શરૂ થતા વાક્યો હોય એવા વાક્યોને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ. એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો કેવી રીતે થશે એ નિયમો જોઈ લઈએ. રિપોર્ટિંગ વર્બ વાક્યના ભાવ મુજબ આ પ્રમાણે ફેરફાર થાય છે. રિપોર્ટિંગ વર્બમાં વાક્યના ભાવ પ્રમાણે ફેરફાર થાય છે. હવે આપણે સેડ આપેલું હોય તો સેડ ટુનું ટોલ્ડ કે એવું કોઈ નોર્મલ કરવાનું આવતું નથી, પણ વાક્યમાં જેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે એ પ્રમાણે. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ લખવાનું, હુકમ હોય તો ઓર્ડર્ડ કરવાનું, લશ્કરી હોય તો એમાં કમાન્ડેડ કરવાનું, સૂચના આપેલી હોય, ટીચર સૂચના આપે તો ઇન્સ્ટ્રક્ટેડ હોય, સજેસ્ટેડ મૂકી શકાય, સલાહ હોય તો એડવાઇઝડ હોય, ચેતવણી હોય તો વોર્ન્ડ હોય, ધમકી આપે તો થ્રેટન્ડ હોય. આ રીતે ભાવ પ્રમાણે ક્રિયાપદ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો આવે છે. હવે અહીંયા સંયોજક તરીકે શું આવે છે તો કે સંયોજક તરીકે ટુ મૂકવાનું, હકારમાં ટુ અને નકારમાં નોટ ટુ. એ તમને અહીંયા દર્શાવીને બતાવેલું છે. ટુ પછી આપેલું વાક્ય જોડી દેવાનું છે. જો વાક્ય નકાર એટલે કે ડોન્ટથી શરૂ થતું હોય તો નોટ ટુ મૂકવાનું હોય છે. બાકી જે ફેરફાર આપણે ભણીએ છીએ એ પ્રમાણે ફેરફાર કરવાના રહે છે. સર્વનામના, કાળ અને સમયદર્શક શબ્દમાં ફેરફાર અગાઉ જેમ શીખ્યા છીએ એ મુજબ જ કરવાના. આ વાક્યો જે તમને આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય તો એ આજ્ઞાર્થ વાક્યો તમને અહીં બતાવેલા છે. ગેટ આઉટ ફ્રોમ ધ ક્લાસરૂમ, પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર, ડોન્ટ ગો નિયર ધેટ વેલ. તો આવા વાક્યોને આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે. પ્લીઝથી શરૂ થતું હોય અને મુખ્ય ક્રિયાપદ જો તમે હકારમાં ગેટ અને ગીવ આપેલું છે, નકારમાં ડોન્ટથી શરૂ થાય છે. હવે એવા વાક્યનું રૂપાંતરણ આપણે જોઈએ અહીંયા. ધ મેનેજર સેડ ટુ ધ પર્સન, ટુ ધ પ્યુન, ગો અવે. હવે સેડ ટુનું ટોલ્ડ કરવાનું રહેતું નથી. અહીંયા ઓર્ડર્ડ શબ્દ વાપરશું. ધ મેનેજર ઓર્ડર્ડ ધ પ્યુન ટુ ગો અવે. હવે હકાર વાક્ય છે એટલે ટુ મૂકશું આપણે અને જીનો હવે જી કેવો કરવાનો છે, કેપિટલ જીને સ્મોલમાં કન્વર્ટ કરવાનો છે. હવે વાક્ય સળંગ બની જાય છે. ઇન્વર્ટેડ કોમા દૂર કરી દેવાના છે. આજ્ઞાર્થ વાક્યનું સંયોજક બને છે ટુ, હકારનું અને નકારનું નોટ ટુ. તો સાદા વાક્યનું ધેટ એવી રીતે યાદ રાખવાનું છે પ્રશ્નાર્થમાં જે આપેલો છે એ પ્રમાણે, અને અહીંયા ટુ અને નોટ ટુ. ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ ટેક ધીસ મેડિસિન વિથ મિલ્ક. ધ ડોક્ટર ઇન્સ્ટ્રક્ટેડ ધ પેશન્ટ ટુ ટેક
ધેટ મેડિસિન, ધીસનો શું ફેરફાર થશે? ધેટ મેડિસિન વિથ મિલ્ક. સંયોજક 2 તમને બતાવેલું છે, ટેકનો ટી કેપિટલ થશે નહીં, સ્મોલ કરીને અંડરલાઇન કરીને બતાવેલો છે અહીંયા ફેરફાર. ધ કિંગ સેડ ટુ વિલિયમ ટેલ ટેક ઓફ યોર હેટ. કિંગ છે વિલિયમ ટેલને કહે છે તારી ટોપી ઉતારી નાખ. ધ કિંગ કમાન્ડેડ વિલિયમ ટેલ ટુ ટેક ઓફ હીઝ હેટ. વિલિયમ ટેલ મેલ પર્સન, ત્રીજો પુરુષ એક વચન, એટલે હીનું હીઝ કરવાનું છે, હીઝ હેટ. તો કમાન્ડેડ આપેલું છે, હકાર વાક્ય છે એટલે ટુ લગાડેલું છે, અને સર્વનામમાં ફેરફાર હીઝ. ધ મધર સેડ ટુ હર ચાઇલ્ડ ડોન્ટ ગો નિયર ધીસ વેલ. મમ્મી છે એ દીકરાને કહે છે, બાળકને ના, કે ભાઈ પેલા કૂવા પાસે જતો નહીં. તો મમ્મી છે ઇન્સ્ટ્રક્શન પણ આપે તો પણ ચાલે, અને નોર્મલ સેન્સમાં હોય તો પણ ચાલે. પપ્પા એમ કે બેટા ગ્લાસ ભરીને પાણી આપ, તો એમાં કોઈ ભાવની જરૂર પડતી નથી. જે ઘરના સંબંધ હોય છે ત્યાં શાંતિથી ટોલ્ડ વાપરીને પણ લખી શકો છો, અને ઇન્સ્ટ્રક્ટેડ શબ્દ છે તો પણ ચાલશે. સોરી. ધ મધર ટોલ્ડ હર ચાઇલ્ડ નોટ ટુ ગો નિયર ધેટ વેલ. ટોલ્ડ અથવા ઇન્સ્ટ્રક્ટેડ, હર ચાઇલ્ડ, ડોન્ટનું શું કરવાનું છે? નોટ ટુ કરવાનું છે, ગોનું ગો રાખવાનું છે, નિયર, અને ધીસનું ધેટ વેલ, તે કૂવા પાસે જતો નહીં. તો આ રીતે આપણે આજે 3 પેટર્ન જોઈ છે. સરસ રીતે ફેરબુકમાં લખી લેશો. વારંવાર આ જોવાથી, વિડીયો જોવાથી તમને નિયમો એની મેળે આવડશે. બુકમાં વાંચશો તો એટલા બધા નિયમો પાકા કરવા ગમશે નહીં. અહીંયા તમે શાંતિથી ચાર્ટમાં જોઈને નિયમો પાકા કરી શકો છો. પ્રશ્નાર્થ વાક્યમાં ખાસ ધ્યાન રાખવાનું છે. સાદા વાક્ય ધેટથી જોડાય. પ્રશ્નાર્થ વાક્યમાં સાદા પ્રશ્નાર્થ હોય તો ઇફ અથવા વેધર, અને WH કે હાવ હોય તો પોતે જ સંયોજક બને છે. અને આજ્ઞાર્થ વાક્યમાં ટુ કે નોટ ટુ એ સંયોજક મૂકવાનું આવે છે. આ પછીની આપણી જે પેટર્ન 3 ભણવાની છે એ હવે પછી આપણે આગળ અભ્યાસ કરીશું.